નમસ્કાર મિત્રો, તો આજે આપણા વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતીનું ફોર્મ કેવી રીતે ભરવું અને ક્યારે ભરવું એની તમામ માહિતી આપણે આજે મેળવવાની છે, બરાબર. એટલે તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. જો હજી તમે લાઇક ના કરી હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો, બરાબર. તો ચાલો કોન્સ્ટેબલનું ફોર્મ ક્યારે ભરાશે અને કેવી રીતે ભરવું, બરાબર, એની તમામ માહિતી મેળવીએ. તો અહીં ઘણી બધી સૂચનાઓ આપેલી છે, એમાંથી આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે અહીં આપેલું છે, ઉમેદવારોએ 4 એપ્રિલ 2024 બપોરના 15 કલાકથી 30 એપ્રિલ 2024 સુધી તમે ઓજેસની વેબસાઇટ ઉપર જઈ અને પોલીસ ભરતીની જાહેરાત ઉપરથી તમે આ ઓનલાઈન અરજી કરી શકશો, બરાબર. એટલે કે આપણે જો તમારે કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ફોર્મ ભરવું હોય તો તમારે હજી 4 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. 4 એપ્રિલથી ઓજેસની વેબસાઇટ ઉપર તમે જઈ અને તમે ફોર્મ ભરી શકશો. ચાલો એની માહિતી મેળવીએ કે કેવી રીતે ઓજેસ ઉપર ફોર્મ ભરાશે. સવાલ એ આવે છે કે તમે ફોર્મ કેવી રીતે ભરશો, બરાબર. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ સર્ચ કરવાનું છે. એમાં સર્ચ કર્યા બાદ પહેલી જ વેબસાઇટ આવશે ઓજસની, એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ક્લિક કર્યા બાદ તમારે અહીં ઓજસની આખી એપ્લિકેશન ખુલી જશે. એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ટચ રહેશે. હવે ત્યાં તમે લાઈનના બટન ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને જે કરંટ એડવર્ટાઇઝમેન્ટ આવતી હશે, બરાબર, એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલના ફોર્મ ભરાવાના ચાલુ થશે એટલે તમે અહીંયા સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને ઓપ્શન આવી જશે. ત્યાંથી તમે તમારી તમામ ડિટેલ ભરી અને તમે ફોર્મ ભરી શકશો. એ તમામ ડિટેલ આપ્યા બાદ તમારે અહીં અપલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે જે તે ફી ભરવાની હોય, બરાબર. પીએસઆઈમાં ફોર્મ ભર્યું તો એની પણ 100 રૂપિયા છે અને કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું હોય તો એની પણ 100 રૂપિયા છે. અને બંનેનું ભર્યું હોય તો એની ટોટલ 200 રૂપિયા ફી છે, તો એ તમારે અહીં ભરવાની રહેશે. ત્યારબાદ તમારે ફાઇનલ કન્ફર્મ બટન આપી તમારે પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે. પરંતુ ક્યારે, તો કે 4 એપ્રિલ બાદ તમે બધું કરી શકશો. એ પહેલાં તમે કાંઈ જ કરી શકવાના નથી. હવે મિત્રો અહીં ધ્યાન આપશું, અહીં અગત્યની માહિતી આપેલી છે કે ઉમેદવારો જો ફક્ત પીએસઆઈ કેડર માટે અરજી કરવા માગતા હોય તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં પીએસઆઈ કેડર પસંદ કરવાનું રહેશે. ફક્ત લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હો તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. એટલે કે જો માત્ર તમારે પીએસઆઈમાં જ ફોર્મ ભરવું છે તો તમારે ઓજેસ ઉપર માત્ર ને માત્ર પીએસઆઈ કેડર સિલેક્ટ કરવાનું રહેશે. અને જો તમારે પીએસઆઈમાં ફોર્મ નથી ભરવું અને માત્ર કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવું તો તમારે અહીં લોકરક્ષક કેડર પસંદ કરવાનું રહેશે. પરંતુ કોઈ મિત્ર એવો છે કે જેને બંનેમાં ફોર્મ ભરવું, બરાબર, તો જો અહીં એના માટે સૂચના આપેલી છે કે જો બંને માટે પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર માટે અરજી કરવા માગતા હો તો તેઓએ ઓનલાઈન એપ્લિકેશનમાં બોથ એટલે કે બંને પીએસઆઈ અને એલઆરડી એટલે કે લોકરક્ષક પસંદ કરવાનું રહેશે, જેથી કરીને તમે બંનેને એક્ઝામ પણ આપી શકો. ચાલો હવે આગળ જોઈએ. હવે વાત કરીએ કે જગ્યા કેટલી છે, બરાબર. તો અહીં આપેલું છે કે 12,472 જેટલી કુલ જગ્યા આપેલી છે. એમાં પીએસઆઈ પણ આવી જાય અને એલઆરડી એટલે કે કોન્સ્ટેબલ પણ આવી જાય. અહીં જોઈએ તો અલગ અલગ કાસ્ટ વાઇઝ આપેલી છે જગ્યા, કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની ટોટલ વાત કરીએ તો પુરુષોની જગ્યા 316 જેટલી, જ્યારે મહિલાઓ 156 જેટલી. હવે વાત કરીએ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, બરાબર, તો ટોટલ પુરુષોની સંખ્યા છે 4422 અને મહિલાઓ 2178, બરાબર. ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ આપેલું છે, જેલ સિપાઈ આપેલું છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પણ આપેલું છે. તો એ તમામ જગ્યાઓ આપણે અહીં આપેલી છે અને કેટેગરી વાઇઝ પણ આપેલી છે. હવે વાત કરીએ કે વય મર્યાદા અને લાયકાત.
તમારી ઉંમર કેટલી હોવી જોઈએ અને તમારી પાસે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, બરાબર. તો એની ચર્ચા કરીએ તો પહેલાં જગ્યાનું નામ આપેલું છે PSI. તો એમાં તમારે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જોઈએ અને મહત્તમ એટલે કે વધુમાં વધુ તમારે 35 વર્ષ હોવા જોઈએ, તો જ તમે આ PSI ની ભરતી માટે ફોર્મ એપ્લાય કરી શકશો. હવે આગળ વાત કરીએ લોકરક્ષક એટલે કે LRD માટે શું વય મર્યાદા હોવી જોઈએ, બરાબર. તો એના માટે તમારી ઓછામાં ઓછી એટલે કે લઘુત્તમ ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને મહત્તમ 33 વર્ષની હોવી જોઈએ, તો જ તમે આના માટે કેપેબલ ગણાશો અને તો જ તમે આમાં ફોર્મ ભરી શકશો. ચાલો હવે આગળ જોઈએ. હવે શારીરિક ધોરણો, બરાબર. હવે તમારી પાસે શું હોવું જોઈએ? તો કે પુરુષ માટે છાતી કેટલી હોવી જોઈએ? તો કે ફૂલાવ્યા વગર છાતી 79 હોવી જોઈએ અને ફૂલાવેલી 84 હોવી જોઈએ અને હાઇટ તો કે અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે 162 હોવી જોઈએ, જ્યારે અનુસૂચિત જનજાતિ સિવાયના ઉમેદવારો માટે એટલે કે SC BC, બરાબર, જેને OBC કહીએ, એ તમામ ઉમેદવારો માટે હાઇટ કેટલી હોવી જોઈએ? ઊંચાઈ તો કે 165, જ્યારે છાતી ફૂલાવ્યા વગરની કેટલી હોવી જોઈએ? 79 અને ફૂલાવેલી 84, બરાબર. જો એટલું તમારા પાસે ન હોય તો તમે ફોર્મ ભરી શકશો, ફોર્મ તો ભરી શકશો પણ એના માટે લાયક ગણાશો નહીં. હવે મહિલાઓ માટેની વાત કરીએ તો ઊંચાઈની વાત કરીએ, બરાબર. અનુસૂચિત જાતિઓ માટે 150, જ્યારે અનુસૂચિત જાતિ સિવાયની બહેનો માટે 155 જેટલી ઊંચાઈ જરૂરી છે. ઉમેદવારો નીચે જણાવ્યા પૈકી એક કે વધુ શારીરિક ખામી ધરાવતા હશે તો તે શારીરિક રીતે અયોગ્ય ગણવામાં આવશે. અહીં 10 અક્ષમતા દર્શાવી છે, એટલે કે તમે જો એમાંથી કોઈ પણ શારીરિક રીતે અસક્ષમ છો તો તમે ફોર્મ તો ભરી શકશો પણ લાયક ગણાશો નહીં. કઈ કઈ છે? તો કે વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાંસી આંખ, બરાબર. જો તમારી આંખમાં કોઈ ફેરફાર હોય તો પણ તમે આના માટે લાયક ગણાશો નહીં. એવી અહીં 10 પ્રકારની ખામીઓ આપેલી છે, જેથી કરીને એ ખામી ધરાવતા વ્યક્તિ આ ભરતી માટે લાયક ગણવામાં નહીં આવે, બરાબર. એવું અહીંયા દર્શાવેલું છે. હવે પરીક્ષા ફી શું રહેશે, બરાબર. તો અહીં આપેલું છે અરજીનો પ્રકાર, એટલે કે જો તમે PSIમાં ફોર્મ ભરવા માગતા હો તો તમારે 100 રૂપિયા ફી ભરવાની રહેશે અને LRDમાં એટલે કે લોકરક્ષક કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવા માગતા હો તો એની પર 100 રૂપિયા રહેશે. જો તમે બંનેમાં એટલે કે PSI અને LRD બંનેમાં ભરવા માગતા હો તો એની ફી 200 રૂપિયા રહેશે. હવે જો અહીં મહત્ત્વની સૂચના આપેલી છે કે ફી ફક્ત ઓનલાઈન જ ભરવાની રહેશે, બરાબર. એટલે કે તમે રોકડ સ્વરૂપે કોઈ પણ વ્યક્તિને આપી શકશો નહીં. ઓનલાઈન માધ્યમથી જ તમારે ફી ભરવાની રહેશે, બરાબર. હવે ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ અહીં આપેલી છે મિત્રો 7/5/2024, બરાબર. એ પહેલાં તમે ફી ભરી દેજો, નહીંતર તમારું આ અરજી માન્ય ગણવામાં નહીં આવશે અને રદ થઈ શકે છે. એટલે કે તમે 7 મે પહેલાં આ ફી ભરવાની રહેશે. હવે PSIની પરીક્ષાના ચરણો, બરાબર. એટલે કે PSIની પરીક્ષા કેવી રીતે હશે? તો PSIની પરીક્ષા આપણે જોઈએ 2 ચરણોમાં રહેશે. પ્રથમ સ્ટેજ કયું હશે? તો કે ફિઝિકલ ટેસ્ટ અને બીજું તો કે મેઇન એક્ઝામ. ત્યારબાદ અહીં આપેલું છે લોકરક્ષક, બરાબર. એટલે કે LRD માટે તો કે ફર્સ્ટ સ્ટેજ આપેલું છે ફિઝિકલ ટેસ્ટ અને બીજું આપેલું છે MCQ ટેસ્ટ. હવે ફિઝિકલ ટેસ્ટ માટેની અહીં વિગત આપેલી છે PSI અને કોન્સ્ટેબલ બંને માટે. તો કે પુરુષોએ 500 મીટર દોડ 5000 મીટર દોડ રહેશે, બરાબર. એટલે કે 5 કિમી કેટલામાં? તો કે 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. એનો એક પણ માર્ક ગણવામાં નહીં આવશે, માત્ર તમારે 25 મિનિટમાં દોડ પૂરી કરવાની રહેશે. જ્યારે મહિલાઓની વાત કરીએ તો એના માટે આપેલું છે 1600 મીટર, વધુમાં વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. હવે અહીંયા આપેલું છે મેઇન એક્ઝામનું આપેલું છે PSI માટે મેઇન એક્ઝામ, બરાબર. તો એનું પેપર જોઈએ, બરાબર. તો પેલું પેપર હશે 200 માર્ક્સનું, બીજું પેપર હશે એ 100 માર્ક્સનું રહેશે. ટોટલ 300 માર્ક્સના પેપર રહેશે. અહીંયા એની વિગતવાર માહિતી આપેલી છે, બરાબર.
હવે અહીં આપેલું છે LRD, બરાબર, લોકરક્ષક માટેની ભરતીની જે પરીક્ષા છે, બરાબર, એ કેવી રીતે રહેશે તો કે 200 માર્ક્સનું MCQ પેપર રહેશે. એમાં 2 પાર્ટમાં વહેંચવામાં આવશે. બંને પાર્ટમાં તમારે 40 માર્ક્સ લેવા જરૂરી છે, બરાબર. પહેલો પાર્ટ જોઈએ તો એમાં રિઝનિંગ, બરાબર, પછી એપ્ટિટ્યૂડ અને કમ્પ્રેશન ઇન ગુજરાતી લેંગ્વેજ, આમ ટોટલ 80 માર્ક્સનું રહેશે. એમાં તમારે 40% લેવાના રહેશે. હવે બીજો પાર્ટ આપેલો છે, બરાબર, એમાં ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય બંધારણ 30 માર્ક્સનું રહેશે. ત્યારબાદ આપેલું છે કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ એટલે કે GK, એના 40 માર્ક્સ આપેલા છે. એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજી, કરંટ અફેર અને GK 40 માર્ક્સનું રહેશે. ત્યારબાદ આપેલું છે હિસ્ટ્રી, બરાબર, એટલે કે ઇતિહાસ, કલ્ચર, હેરિટેજ એટલે કે સાંસ્કૃતિક વારસો, જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે કે ભૂગોળ ગુજરાત અને ભારતનો, ત્યારબાદ સાંસ્કૃતિક વારસો અને ઇતિહાસ, આના 50 માર્ક્સ રહેશે. આમ પાર્ટ A અને પાર્ટ B આવી રીતે MCQ 200 માર્ક્સની LRDની પરીક્ષા રહેશે. તો મિત્રો, આ હતી તમામ માહિતી કોન્સ્ટેબલ અને PSIની જે હમણાં જ ભરતીની જાહેરાત કરવામાં આવી છે એની તમામ માહિતી હતી. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને તમારા મિત્રો સુધી શેર પણ કરો.